સો હેલો ફ્રેન્ડ્સ, લાર્જેસ્ટ ફૂડ બ્રાન્ડ એટલે વડાલિયા સરસ મજાનું પ્રોડક્ટ છે. અને ફૂડ પ્રોડક્ટમાં ભાઈ આમની જે ક્વોલિટી છે ને એમને કોઈ પ્રોબ્લેમ નથી. સરસ વસ્તુ છે એટલે સ્પેશિયલ તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. આ વિડીયો ખૂબ જ અનોખો રહેવાનો છે. અહીંયા કેટલી પ્રોડક્ટ છે એ પણ હું તમને ચોક્કસ જણાવવાનો છું. અને તમને જાણીને ચોક્કસથી નવાઈ લાગશે મારી જેમ કે ભાઈ આટલી બધી વસ્તુ આ જગ્યાએ બને છે અને લાર્જેસ્ટ ક્વોન્ટિટીમાં બને છે ભાઈ. ક્વોલિટી તો ભાઈ લાજવાબ જ છે, એટલે જ સ્પેશિયલ આપણા વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. નાના અમથા ટ્રેલરમાં તમને નાની અમથી ઝલક દેખાડું છું, એના પરથી તમે સમજી શકશો કે ભાઈ ફરસાણની અંદર પણ સરસ મજાનું નામ ઊભું કરી દીધું છે. અને ભાઈ સ્વાદમાં તો કાંઈ ઘટે એમ નથી. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા ચોક્કસથી અત્યાર સુધીના જેટલા પણ વિડીયોઝ આપણે જોયા છે એના કરતાં અલગ રહેવાનું છે. અને બલ્કની અંદર ભાઈ સરસ મજાનું પેકિંગ થઈને આવી રીતના સ્ટોર પર પહોંચે છે. અને વેરાયટીઝનો તો મોટો બધો ખજાનો છે. તમે પણ સરસ મજાનો વિડીયો જોશો એટલે લાજવાબ આ જે જગ્યા છે ત્યાં મારી જેમ વિઝિટ કરશો અને આનંદ માણશો. નાના બાળકોથી માંડીને વડીલોને ગમે એ ટાઈપની સરસ મજાના ફૂડનો મોટો બધો ખજાનો તમને આ જગ્યાએ જોવા મળશે. વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. ચાલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સો મિત્રો, જોઈ શકો છો તમે ડિસ્પ્લે ઉપર કે લોટ્સ ઓફ ક્વોન્ટિટી આ જગ્યાએ એવરીડે બનતી હોય છે. અને ક્વોલિટીમાં કોઈ જાતની બાંધછોડ કરવામાં આવતી નથી. સરસ મજાનો ફૂડ પ્રોડક્ટ છે. તમારે આ જે સ્ટોર છે એની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. અત્યારે ફેક્ટરીમાં કઈ રીતના બધું પ્રોસેસ થાય છે એ હું તમને જરૂરથી બતાવવાનો છું, જેથી કરીને તમને એક જસ્ટ આઈડિયા આવે કે કઈ ટાઈપનું અહીંયા ફૂડ પેકિંગ પણ થતું હોય છે અને કઈ રીતના અહીંયા વર્ક થતું હોય છે. વધારે ક્વોન્ટિટીમાં થાય છે એટલે સ્વાભાવિક છે સરસ મજાનો સ્ટાફ પણ છે અને સારી રીતે અહીંયા ક્વોલિટીમાં બધી વસ્તુ બનતી હોય છે. તમે જોઈ શકો છો અત્યારે ચવાણું બનવાની પ્રોસેસ છે, તો એની અંદર આ બધી વસ્તુ સામગ્રી પડતી હોય છે અને પછી મશીનો દ્વારા ઘણી મોટી ક્વોન્ટિટીમાં એને મિક્સ કરવામાં આવતું હોય છે. અને આ સરસ મજાનો ચવાણું આપણો રેડી થઈ ગયું છે. પછી આ રીતના મશીન દ્વારા જે ફિક્સ ક્વોન્ટિટી હોય છે એની અંદર મશીનમાં પેકિંગ થતું હોય છે. અને પછી આ રીતે બોક્સની અંદર પેક કરીને ને પ્લાસ્ટિકના કન્ટેનર જાર છે એની અંદર પણ આ રીતના ચવાણું પેક થાય છે. સ્ટીકર લગાડવામાં આવે છે જેટલી ક્વોન્ટિટી છે અને શું એના ગુણધર્મ છે બધી વસ્તુ. અને સરસ મજાનું સ્ક્રીન મશીનની અંદર પાસ થઈને બોક્સ પેક થાય છે. પછી ગરમા ગરમ ફર્સ્ટ ટાઈમ આપણે ડિસ્પ્લે પર જોઈ શકીએ છીએ કે આ રીતના સિંગ ભજીયા પણ ત્યાં ઘણી મોટી ક્વોન્ટિટીમાં બનતા હોય છે. મિત્રો, આ જ રીતે બધી જ જાતનો ફરસાણ પેક કરવામાં આવતું હોય છે. અને જે સિટીમાં જેટલી ક્વોન્ટિટીની સરસ મજાની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પેકિંગ કરીને એ એરિયામાં પાર્સલ કરવામાં આવતું હોય છે. તો ચાલો મિત્રો, આ તો થઈ સરસ મજાની પેકિંગ પ્રોસેસ. હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને આપણી સિટીઝની અંદર કઈ સ્ટોર અવેલેબલ છે એના વિશે માહિતી આપીએ. સો ફ્રેન્ડ્સ, સાથે સાથે ઓલરેડી ટ્રેલરમાં તમે બધું જોઈ લીધું છે. હાઇલાઇટ તમને દેખાડી દઉં. આ તમે મારી પાછળ જુઓ છો ને, આપણે આ પટેલ કોલોનીમાં આવી ગયા છે. એડ્રેસ પણ તમને જણાવી દઉં. આજે તમે મારી પાછળ જુઓ છો ને, પટેલ કોલોની 4 છે અને રોડ નંબર તમે જુઓ છો 1 છે. અને પુષ્પક રેસિડેન્સીની બિલકુલ ઓપોઝિટ સાઈડ આ તમે જોવો છો વડાલિયા સ્ટોર. અને પાછળ તમે મારી સાથે જોઈ શકો છો સેન્ટ્રલ સ્કૂલ. એની બિલકુલ ઓપોઝિટ સાઈડ જ સરસ મજાનો આ સ્ટોર આવેલો છે. વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરીએ અને સરસ મજાનો વિડીયો છે આપણે આગળ વધારીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો.
દર્શક મિત્રો, જોઈ શકો છો જામનગરમાં ખૂબ જ સરસ મજાની સ્ટોર આપણા માટે ઓપન થઈ ગઈ છે ઘણા ટાઈમથી, અને એટલે જ હું તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવેલો છું. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ લીધી છે, વધારે મોડું નથી કરવું. અહીંના જે ઓનર્સ છે એની સાથે આપણે વાત કરી લઈએ. સર્વપ્રથમ આપણે સરનું નામ જાણી લઈશું. સર, તમારું નામ જણાવી દો. સતીશભાઈ ચૌ. ઓકે, અને સાથે સાથે બીજા સાહેબનું? મારું નામ સુકેશ જૈન. ઓકે, તો ખાસ કરીને આપણે પહેલા છે ને સાહેબથી સ્ટાર્ટ કરતી. સાહેબ, આ તમને આઈડિયા કે આ વિચાર કેવી રીતે આવ્યો? હું એકવાર રાજકોટ ગયો હતો, ઓકે, ત્યારે એના સ્ટોરની મુલાકાત લીધી. બરોબર મને એવું લાગ્યું કે કંપની સારી છે, બ્રાન્ડ સારી છે, બરોબર. અને ક્વોલિટી જોઈ મેં તો સારી લઈ ગઈ. ઓકે, મને એવું લાગ્યું કે આપણે જામનગરમાં આવું કંઈક કરવું જોઈએ. અચ્છા. અને કેટલી વેરાયટીઝ છે આપણી સ્ટોરની અંદર? 120 પ્લસ છે. શું વાત કરો છો? એમાં વેફર છે, નમકીન છે, બરોબર. વેફર બિસ્કિટ છે, ખાખરા છે, વાહ, ભાખરી છે, પાપડ છે, બરોબર. ફ્રાઈમ્સ છે, લોટ્સ ઓફ વેરાયટીઝ સિંગ છે. છે, મુખવાસ છે. બરોબર. કદાચ છે ને તમે એકવાર સમય કાઢીને આવો, અમે તમને પ્રોપર માહિતી આ વિડીયોની અંદર આપવાના જ છીએ. સાથે સાથે સાહેબ પાસેથી આપણે એ પણ જાણી લઈશું કે આપણે અહીંયા દર્શક મિત્રોને હવે આ વિડીયો જોઈને આવવું હોય તો સૌપ્રથમ તો ટાઈમિંગ શું રાખેલું છે? સર, મારું ટાઈમિંગ સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનું છે. ઓકે, અને સન્ડેના? સન્ડે હાફ ડે હોય છે. અમે બે અઢી વાગ્યા સુધી અમે લોકો હોઈએ છીએ. તો એ જે સમય આપ્યો છે એ દરમિયાન તમે અહીંયા આવો અને લોટ્સ ઓફ વેરાયટીઝ છે. જો બાળકો સાથે આવશો તો તમે ઓલરેડી ટ્રેલરમાં જોયું હશે, એમને મનગમતી વસ્તુ બહુ જ છે, ને વડીલથી માંડીને યંગ જનરેશનને પણ ગમે એટલી સારી વસ્તુ છે. વિડીયો આપણે વધારે લાંબો એ માટે કરીએ છીએ જેથી કરીને તમને પ્રોપર માહિતી મળી જાય અને અહીંની જે સ્પેશિયલ વેરાયટીઝ છે એના વિશે હું તમને રૂબરૂ કરાવી શકું. સાથે સાથે સાહેબ પાસેથી આપણે જાણી લેશી કે આપણા જામનગરમાં કેટલા સ્ટોર છે? સર, જામનગરમાં અમારા 2 સ્ટોર છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જે બીજો સ્ટોર છે એનો એડ્રેસ આપણે સર, અમારો પહેલો સ્ટોર છે ટાઉન હોલ પાસે, ઓકે, તમિલનાડુ બેંકના સર્કલ પાસે જ છે. ટાઉન હોલ સર્કલ છે ને, ત્યાં Okay. તમિલનાડુ બેંક છે, એની Okay. બાજુમાં જ છે અમારું. ઓકે. તો એ જગ્યાએ પણ તમે જો સિટીમાં હોય તો ત્યાં પણ તમે નિયર બાય તમે લાભ લઈ શકો છો. ત્યારબાદ આપણે આ સ્ટોરનું? બીજો સ્ટોર મારું પટેલ કોલોની, રોડ નંબર 1, ઓકે, સેન્ટ આન્સ સ્કૂલની બરોબર પાછળ. ઓકે, વડાલિયા સ્ટોર. તો ચોક્કસ ને ચોક્કસ તમારે આ જગ્યાએ આવવું જોઈએ, અને બ્રાન્ડેડ વસ્તુ છે અને ક્વોલિટી સાથે સરસ મજાનો લાભ આપે છે આપણે, તો શું કામ આપણે ચૂકીએ? મારી જેમ તમે પણ આ જગ્યાએ સ્ટોર આવો અને લાભ લ્યો. ચાલો વધારે મોડું ના કરીએ આપણે વિડીયોમાં, હવે આપણે આગળ વધીએ. સો મિત્રો, લોટ્સ ઓફ વેરાયટી છે સર પાસે, છતાંય આપણે હાઇલાઇટ કરી નાખીએ સર પાસેથી. સર, કઈ કઈ વેરાયટી છે? સર, અમારી પાસે ફ્રાઈમ્સ વેફર્સમાં ઘણી બધી વેરાયટી છે. એમાં ખાસ અમારે પ્રીમિયમ પ્રોડક્ટ છે અમારી બ્લેક પેપર, ઓકે, અને બીજી છે અમારે આ ચાટ ફ્લેવર. વાહ, બરોબર, શું વાત છે, બરોબર. ત્યારબાદ આપણે next, પછી ફરસાણમાં અમારી પાસે દાબેલા ચણા, બરોબર છે, વાહ રે વાહ, પછી તીખા મીઠા મિક્સર આવે છે એના ચવાણું, ઓકે, ચણાદાર છે, બરોબર છે, ભાવનગરી ગાંઠિયા છે સર અમારી પાસે. બરોબર, પછી ફરાળી ચેવડામાં અમારી પાસે ઘણી વેરાયટી છે. એમાં સ્વીટ ફરાળી આવશે અને ફરાળી મિક્સર આવશે. સરસ. પ્લસ સેવ મમરામાં અમારી પાસે ગાર્લિક મમરા છે, સાદા મમરા છે, ઓકે, આલુ ભુજિયા, રતલામી સેવ, ઓકે, એ બધી પ્રોડક્ટ. પ્લસમાં અમારી પાસે નટી નટ્સ જે આ કંપનીમાં અત્યારે અમારી પ્રીમિયમ પ્રોડક્ટમાં છે. ઓકે, મગદાળ, મસાલા મગદાળ છે, ઓકે, પ્લસ સિંગ ભુજિયા. વાહ, છોકરાઓ માટેની ઘણી બધી વેરાયટી અમારી પાસે છે, ઓકે, જેમાં અમારે વેલ્વેટ રોલ, વાહ, ચોકલેટ રોલ, બરોબર, પ્લસ કોમ્બોમાં અમારી પાસે વેફર બિસ્કિટમાં 3 in 1 છે, જેમાં 3 ફ્લેવર આવે છે, સ્ટ્રોબેરી, ઓરેન્જ અને ચોકલેટ. વાહ, પ્લસ સિંગલમાં જોતું હોય તો બધે 3 ફ્લેવર અવેલેબલ છે અમારી પાસે. ઓકે, પ્લસ આના મુખવાસ પણ અમારી પાસે છે. વાહ, પીનટ્સમાં અમારી પાસે 200 ગ્રામ સોલ્ટેડ પીનટ્સ આવે છે, 200 ગ્રામ ને 500 ગ્રામ બે. બરોબર છે. પ્લસ છોકરાઓ માટે એક આ બીજી વેરાયટી બહુ સરસ જે અમારી પ્રીમિયમ પ્રોડક્ટ છે, કોમ્બો કપકેક. ઓકે, એ પણ બહુ ચાલે છે અમારે. વાહ રે વાહ, અને નવી હમણાં લોન્ચ કરેલી છે એ લોકોએ, હા. ટોસ્ટ છે 3 ફ્લેવરમાં અમારી પાસે. ઓકે, પ્લસમાં સ્પેશિયલ ફરાળી છે અમારી પાસે, કિસમિસ વાળું. બરોબર, અને લૂઝ પેકિંગમાં અમારી પાસે 400 ગ્રામમાં વેફરમાં તીખી વેફર અને મોરી વેફર એ બે બરોબર. અવેલેબલ છે. ઓકે, પ્લસ ફરાળી ચેવડો 500 ગ્રામ સ્વીટ અને સોલ્ટ સ્પાઇસી એ બરોબર, પણ અવેલેબલ છે અમારી પાસે. વાહ, પ્લસ છોકરાઓ માટે અત્યારે એક આ જૂ, જેમાં બધા નાની નાની છોકરાઓ બધી ડિઝાઇન બનેલી હોય છે, હાજી, એ પણ અમે લોકો અહીંયા રાખીએ છીએ સ્ટોર પર વડાલિયામાં. ઓકે, પ્લસ પોપ પાસ્તા છે, હા, અને પ્લેન ભૂંગરા, છોકરાઓને જે મનગમતી વસ્તુ. અચ્છા,
એ સિવાય મિત્રો છે ને સામેની સાઈડે જે વસ્તુ પડી છે એ પણ આપણે સાથે સાહેબ સાથે જણી લઈએ. અને કદાચ તમને એમ લાગશે કે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો આપણે વિડીયોમાં જે લેન્થ છે એની આપણે ચિંતા નથી કરવી, પણ આપણો બેસ્ટ પ્રયાસ છે કે આ જગ્યાએ આવ્યા છે તો તમને બધી પ્રોડક્ટની મોટા ભાગની માહિતી મળી જાય. સર પાસે આપણે નેક્સ્ટ જાણીએ. સર આપણે આ કોન્સેપ્ટમાં સર અમારું આ ફરસાણ ડિપાર્ટમેન્ટ છે. આમાં અમારા પાપડી ગાંઠિયા આવે છે, ઓકે, પ્લસ તીખા ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા છે, નાયલોન ગાંઠિયા છે, વાહ રે વાહ, તીખા મીઠા મિક્સ કન્ટેનર પેકિંગ આવે છે, ટ્રાવેલિંગ જે કરતા હોય છે બરોબર, એના માટે, સરસ, પ્લસ છોકરાઓ માટે કાજુ બિસ્કિટ ઓકે, અને સોયા સ્ટીક. અચ્છા, પછી ચવાણુંમાં ખટ્ટા મીઠા ચવાણું આવે છે, બરોબર, પછી લીંબુ સેવ, એક મારવાડી સેવ ટાઈપ જ આવે છે, લીંબુ સેવ અચ્છા, ઈ છે. અને સવારે ચા સાથે મેજિક પૂરી વાહ, જે અત્યારે બહુ અમારે ચાલે છે પ્રોડક્ટમાં. બરોબર, પ્લસ ફરાળ માટે અમારે પેપર બનાના, અચ્છા, એમાં પ્લસ મસાલા પેપર બનાના, એ બે વસ્તુ પણ આમાં આવે છે, મોસ્ટ સેલિંગ વસ્તુ છે, મોસ્ટ સેલિંગ વસ્તુ. બરોબર છે. ત્યારબાદ નેક્સ્ટ, પછી છોકરાઓ માટે પછી જેમ આપણે ત્યાં રોલ દેખાડ્યા હતા હાજી. આવી રીતના વેફર બિસ્કિટ છે, ઓકે, એમાં 3 ફ્લેવર આવે છે, ચોકલેટ, સ્ટ્રોબેરી અને ઓરેન્જ ફ્લેવર. હા ઉપર તમે જોઈ શકો છો, ઓકે, પ્લસ નાના સેન્ડી પેક છે આ બધા 180 ગ્રામ થી 200 ગ્રામ વાળા. બરોબર, એમાં ઘણી બધી વેરાયટી છે, સોયા સ્ટીક છે, મેજિક પૂરી છે, દાબેલા ચણા છે, પંજાબી તડકા છે. બરોબર, પછી ફરાળ માટે ડ્રાયફ્રૂટ ફરાળ વાહ, ચેવડો છે, ઓકે, રતલામી સેવ છે, પોવા ચેવડો છે, સુરતી મિક્સર છે, વણેલા ગાંઠિયા છે, બરોબર, એ બધા નાના પેકિંગમાં પણ અવેલેબલ છે અમારી પાસે. સરસ, પ્લસ અત્યારે કંપની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરેલી છે ઈટ બાઇટની, જે રોસ્ટેડ વસ્તુ છે, એ પણ અત્યારે અમારી પાસે અવેલેબલ છે. વાહ રે વાહ, પ્લસ ભાખરીમાં ઘણી બધી વેરાયટી અમારી પાસે છે, એમાં મસાલા છે, મેથી છે, જીરા છે, પ્લેન છે. બરોબર, પછી ફરાળી પણ સ્પેશિયલ અત્યારે અમારી પાસે અવેલેબલ છે. વાહ રે વાહ, સરસ ને સરસ મજાના કન્ટેનરમાં પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ત્યારબાદ કચોડી, હા હા, જે જામનગરની ફેમસ છે, એ અવેલેબલ અમારી પાસે. હાજી, સ્વીટમાં અમારી પાસે સોન પાપડી અત્યારે અવેલેબલ છે. વાહ, પ્લસ ખાખરામાં ઘણી બધી રેન્જ અમારી પાસે છે, જેમાં પ્લેન ખાખરા છે, મેથી છે, જીરા છે, મસાલા છે, બરોબર, બાજરી મેથી લસણ, બાજરી મેથી, બરોબર, પ્લસ ચીલી કોરિએન્ડર, પાણીપુરી, ટમેટો ફ્લેવર, ઓકે, સ્પેશિયલી રાગી ફ્લેવર વાહ, અને ફરાળી ખાખરા. ઓકે. ત્યારબાદ ત્યાર પછી અમારી પાસે પાપડ પણ અવેલેબલ છે, એમાં 200 ગ્રામ અને 500 ગ્રામ બે સાઈઝ, નાની અને મોટી, અચ્છા, એ અમારી પાસે અવેલેબલ છે. બરોબર. સો દર્શક મિત્રો, સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો? સરસ કમેન્ટ તમે મને કરી શકો છો. જો તમે આ જગ્યાએ આવ્યા હોય તો પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આટલી બધી વેરાયટીમાંથી તમારી કઈ ફેવરિટ વસ્તુ છે એ પણ તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો સરસ મજાનો એક લાઈક કરી દો. તમારા એક લાઈકથી એવી સારી પ્રેરણા મળતી હોય છે ને કંઈક ને કંઈક નવું કરવાનો આપણને ઉત્સાહ મળતો હોય છે. અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો રાખો નહીં જુઓ છો. સરસ મજાનું જો બેલ આઇકન છે ને તમે દબાઈ દો, ઓલ લખેલા આવશે એને દબાઈ દેજો, જેથી કરીને આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે અને આવા અવારનવાર વિડીયો હું જ્યારે પણ નાખું તમારી પાસે સૌપ્રથમ પહોંચી આવશે. હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોશો વોટ્સઅપ નંબર રાખવાનું કારણ એ છે કે જો તમે કદાચ જામનગરના છો, સારી જગ્યાએ જાઓ છો અને તમને એમ થાય છે કે આ વસ્તુ આપણે ચેનલ પર લઈ આવ્યા છે, તો જેના વધારે સારા કમેન્ટ આવશે એ જગ્યાએ આપણે પર્સનલી જશે ને સાચે સારું ફૂડ હશે તો એનો વિડીયો પણ આપણા ચેનલ પર લઈને આવશે. અને લાસ્ટમાં જો છે યુટ્યુબ છે, તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ 4 માધ્યમ આપેલા છે. ગમે તે જગ્યાએ તમે મને સારી જગ્યા સજેસ્ટ કરો, આપણે જગ્યાએ જઈને આનંદ લેશું. સાથે સાથે જો તમને આ વિડીયો સારો લાગ્યો, આવો જ વિડીયો બીજા જ હોય, જેમ કે ઉપર છે, નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો, 100% તમને મજા જ આવશે. સો મિત્રો, મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.